આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલન વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યોજાશે। મહાસંમેલન અમેરિકા સહિત 7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન આ કાર્યક્રમમાં સામેલ થશે। સમાચારોમાં આગળ વાત કરીએ। અમદાવાદની અંદર બે પાટીદારોના સંમેલનને લઈ હવે ચર્ચાઓ તેજ થઈ છે। એક બાજુ લેવા પાટીદાર સમાજના જે મંત્રીઓ છે તેનો સન્માન સમારોહ કાર્યક્રમ, તેની વચ્ચે અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલન વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યોજાશે। મહાસંમેલન ગૃહમંત્રી અમિત શાહ પાટીદાર યુવા મહાસંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। સાથે જ વિશ્વ ઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે। અમેરિકા સહિત 7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન આ કાર્યક્રમમાં સામેલ થશે। ત્યારે 20,000થી વધુ યુવા બિઝનેસમેન મહાસંમેલનની અંદર ભાગ લેશે। 28 ડિસેમ્બરે 3 વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિની અંદર આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ પણ આમાં ઉપસ્થિત રહેશે। એક બાજુ એ લેવા પાટીદાર સમાજના જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમનું એક શક્તિ પ્રદર્શન અને સન્માન સમારોહનો કાર્યક્રમ એ નિકોલ ખાતે રાખવામાં આવ્યો છે। તો બીજી બાજુ વિશ્વ ઉમિયાધામ દ્વારા એ સમસ્ત પાટીદાર સમાજના બિઝનેસમેનોનો એક આજે સંમેલન છે। આ સંમેલનની અંદર એ રાજ્યના મુખ્યમંત્રી મંત્રીઓ સહિત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈ એ પ્રતિક્રિયા જે પણ છે સામે આવી છે। શું કહ્યું એક દિવસમાં જે બે કાર્યક્રમો છે તેમાં વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનાર 28 ડિસેમ્બરના એ બિઝનેસ સમિટ આ કાર્યક્રમને લઈ આવો તે પણ જોઈએ। મિત્રો નમસ્કાર। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે કે જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અને એક ચોક્કસ છે કે સામાજિક વિકાસનો આધારસ્તંભ એ આધ્યાત્મિક ચેતના છે। અને આ જ ભાગરૂપે એ ચેતના જે સામાજિક ચેતના ઉજાગર કરવાની જે વાત છે એમાં એના ભાગરૂપે યુવા અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓ અંતર્ગત અમદાવાદની અંદર 28મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3 વાગે વિશ્વ ઉમિયાધામની અંદર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ખાસ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં 28મી ડિસેમ્બરે અવશ્ય ઉપસ્થિત રહીએ, એ જ સર્વને પ્રાર્થના।